રેફરન્સ 15મા ચેપ્ટરમાં આપણે નાના નાના દાખલાઓ કે થોડા એમસીક્યુ સ્વરૂપે આવી શકે, થોડાક નાના શોર્ટ ટાઈપ ક્વેશ્ચન્સ આવી શકે, થોડાક લાંબા પણ આપણે અંદર દાખલ કરીશું. તેની થોડીક 4-5 દાખલા કર્યા છે. તેમાં મેં તમને હિન્ટ આપી હતી તે પ્રમાણે પ્રમાણિત વિચલન અને મધ્યસ્થમાં કંઈ ઉમેરીએ કે બાદ કરીએ કે ગુણાકાર કરીએ તો ભાગાકાર કરીએ તો શું સિચ્યુએશન થાય છે તેના બેઝ પર આપણે થોડાક દાખલા કર્યા. હવે થોડા આગળ પણ જઈએ કે તમને એમસીક્યુમાં આવી શકે. અને બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમારી એક્ઝામ જે છે તેમાં ચેપ્ટર લેવાનું છે તેમાં એમસીક્યુ આ ટાઈપના આવશે એવા હું તમને થોડા કરાવી દઉં છું. થોડું તમને પીડીએફ મોકલી આપીશ કે જેમાં તમારી પાસે દાખલાના સોલ્યુશન સહિત થોડુંક આવશે. એમાં તમે પ્રેક્ટિસ કરજો અને તે પ્રમાણે તમારે એમસીક્યુ આપવાના છે. ઓકે, એટલે જનરલી તમારી પાસે તમને જે ટાઈપના આવવાના છે તે ટાઈપના લગભગ આપણે એમસીક્યુ કરી નાખીશું. બટ તમારે જાતે થોડી પ્રેક્ટિસ કરવાની રહેશે બીકોઝ એક વિડીયોમાં વધારે એમસીક્યુ નથી થઈ શકતા. એટલે આપણે લગભગ 8-10 જેવા એમસીક્યુ કરી શકીશું. એટલે તમારે થોડો પ્રયત્ન કરવા પડશે. નો ડાઉટ આપણે થોડા વધારે 40-50 જેવા એમસીક્યુ આપણે કરીશું તો ખરા જ. અને તમારે એક્ઝામ પહેલા એ પોસિબલ નથી. એટલે એક્ઝામના માટે તમારી જે 23rd એક્ઝામ છે તેના માટે તમારે જાતે થોડી પ્રિપરેશન કરી નાખવી પડશે, જેનું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, એટલે હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. ઓકે, આપણે અત્યારે થોડા એમસીક્યુની પાછી શરૂઆત કરીએ. પેલો પોઈન્ટ મેં તમને કહ્યો છે તે ટાઈપના એમસીક્યુ તો કમ્પલસરી આવે એવું તો ચાલે, કહી દઉં તો ચાલે તમને કે કયું ઉમેરીને બાદ કરો તો શું સિચ્યુએશન થાય છે તે. હવે તમે ઇઝીલી કરી શકો તેવા નાના દાખલા, વિચલન વાળા, ચલનાંક વાળા એવા દાખલા તમારે આવી શકે. તો આપણે એક લઈ લઈએ, અવલોકનો 3, 4, 5, 8 નો વિચરણ શોધવાનું છે. અવલોકનો કયા આપેલા છે? 3, 4, 5, 8 નું વિચરણ. ધ્યાન આપજો, દાખલામાં વિચરણ પૂછેલું છે, વિચલન પૂછેલું છે, તે જરા ધ્યાન આપજો. કારણ કે રૂટ કે વર્ગ તમારે શું કરવાનું છે તે ધ્યાન રહેવું જોઈએ. એટલે અવલોકનોમાં નેક્સ્ટ આપી દેલા છે. અવખાનો પાડો, આડો પાડો તમે ડાયરેક્ટલી ગણતરી કરો તો પણ વાંધો નહીં, કારણ કે એમસીક્યુ છે. 3, 4, 5, 8 આ થયું. ઓકે, હવે વિચરણ માંગેલું છે. અવર્ગીકૃત માહિતી છે. પહેલા તમને સૂત્ર ધ્યાનમાં આવવું જોઈએ. આનું સૂત્ર કયું આવવાનું છે? એટલે અહીંયા વસ્તુ જે આવવાની તે n બરાબર 4 છે, પણ આપણે અહીંયા વિચરણનું સૂત્ર એટલે સિગ્મા સ્ક્વેર કે વિચલન હોય તો સિગ્મા આવશે અને સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર નો સ્ક્વેર આનું સૂત્ર છે. પણ x બાર મારે શોધવા પડશે. x બાર એટલે સિગ્મા xi મારે કરવું પડે. એટલે સિગ્મા xi મારે કરવા પડે છે. તો 13 ને 7 20 થયા. 20 થયા, n બરાબર 4 છે એટલે x બાર ફટાફટ થઈ જાય છે 20/4 એટલે 5 આવવાનો. બરાબર, આ બધું મોડે ગણતરી હવે નાના અંકો આવે એટલે વાંધો નહીં. હવે xi સ્ક્વેર પણ હું ઈઝીલી કરી શકું છું. 9 ને 16 ને 25 ને 64. સિગ્મા xi સ્ક્વેર મને જરૂર પડશે 25 ને 25 50 ને આપણે રાહ જોઈએ એટલે 110 ને 114 થવાના કંઈક 64 છે એટલે. ઓકે, એટલે 114 થયા. એટલે હવે સિગ્મા સ્ક્વેર કરવાનું છે, તેનું સૂત્ર પણ મુકાઈ ગયું છે. એટલે આવશે 114 છેદમાં 4 માઇનસ 5 નો વર્ગ. આ તમે સિમ્પ્લિફિકેશન કરશો એટલે આનો આન્સર આવવાનો મારો 3.5. એ તમે જાતે ઓરલી કરી નાખવાનું રહેશે. 28.5 આવશે માઇનસ 25 આવશે એટલે 3.5 થઈ જશે. એટલે 3, 4, 5, 8 નું વિચરણનું સૂત્ર થયું. એટલે નાના પોઈન્ટ્સ આપેલા હોય તેવું તમને વિચરણ પૂછી શકાય એવો વાંધો નથી. એમસીક્યુમાં જ આવ્યો 1 માર્કમાં જ તમને પૂછાય એવો દાખલો મેં તમને આપ્યો છે. ઓકે, એવો આપણે એક બીજો દાખલો સોલ્વ કરીએ. સૂત્રોની પ્રેક્ટિસ થાય એટલા માટે આજે એકાદા દાખલા સાથે લઈ લઉં છું અને પૂછાય છે હવે એમસીક્યુમાં. એટલે એકદમ જ મોડે ગણતરી થાય તેવા નહીં, થોડા આવા કેલ્ક્યુલેશન કરવા પડે તેવા દાખલાઓ પણ તમારે આવે છે. ચાલો, હવે શોધવાનું છે તમારે પ્રમાણિત વિચલન. અંકો છે 6, 9, 5, 12. 6, 9, 5, 12 એટલે આમાંનો જ દાખલો છે. એમાં પ્રમાણિત વિચલન છે 6, 9, 5, 12, 13, 8, 10. 13, 8, 10 નું પ્રમાણિત વિચલન માંગેલું છે. પ્રમાણિત વિચલન ખાલી જગ્યા. આ અવલોકન xi આવી ગયા 6, 9, 5, 12, 13, 8, 10. સિગ્મા xi ની જરૂર પડશે જ તેમાં. આવું ખાનું પાડવું કોઈ જરૂર નથી. એક્સરસાઇઝ પર તમે મોઢે કર્યા કરો વાંધો નહીં આવે. એટલે આ લોકોનો સરવાળો તમે કેલ્ક્યુલેટરથી આસાનીથી કરી શકશો. એ છે 63, 36, 71,
81, 25, 144, 169, 64, 100. સિગ્મા xi સ્ક્વેર પણ કરાશે. સિગ્મા xi સ્ક્વેર એટલે અવલોકનોનો સરવાળો આવશે આ લોકોનો, એ છે 619 અને અવલોકનો કેટલા છે 1 2 3 4 5 6 7. એટલે n બરાબર 7 છે. એટલે x બાર મને મળશે સિગ્મા xi બાય n એટલે 63 બાય 7 એટલે 9 આવવાનો. x બાર મારી પાસે 9 આવી જવાનો છે. અને હવે આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે. પ્રમાણિત વિચલન શોધવાનું છે એટલે સૂત્રમાં જે આવશે તે વર્ગમૂળ આવશે. મને સિગ્મા માંગેલું છે એટલે વર્ગમૂળમાં સિગ્મા xi સ્ક્વેર બાય n માઈનસ x બાર નો સ્ક્વેર. સિગ્મા xi સ્ક્વેર એટલે 619 છેદમાં 7, 9 નો વર્ગ એટલે 81 આવશે. આનું સિમ્પ્લિફિકેશન તમારે કરવાનું રહેશે. એટલે એ આવે છે રૂટ 81 કરશો, 81 સત્તા કરશો, બાદબાકી કરશો, જવાબ તમને ઓપ્શન આપેલો તે પ્રમાણે વિતરણ છે 52/7. આ ફોર્મમાં છે. તમારે પોઈન્ટમાં કેમ કરવાનું કઈ કામ નહીં મળે, ફક્ત તમારે લસાઅ લેવાનો છે. 619/7 માઈનસ 81 આટલું જ કરવાનું છે. 8 7 56 આવશે ને 1 એટલે 561 ને 619 52/7. એટલે હવે એમસીક્યુ પણ તમારા આવી શકે કે જેમાં ગણતરી તમારી થોડી નાની હોય છે. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ કરીએ. આમાં મને વિચરણ પૂછેલું તો રૂટ નહીં આવતો, બસ એટલું થશે 52/7. ત્રીજો એમસીક્યુ. ઓકે, ત્રીજા એમસીક્યુ માં તમને 100 અવલોકનોનો મધ્યક 50 અને પ્રમાણિત વિચલન 5 આપેલું છે. 100 અવલોકનો નો મધ્યક અને પ્રમાણિત વિચલન આ બે આપેલા છે. વસ્તુ જે આપે તે લખતા જવાનું. મધ્યક 50 અને પ્રમાણિત વિચલન 5. આ 50 અને આ 5. અને તો બધા અવલોકનોના વર્ગોનો સરવાળો, બધા અવલોકનોના વર્ગોનો સરવાળો, બધા અવલોકનોના વર્ગોનો સરવાળો માંગેલો છે. હવે અવલોકનો જ નહીં મળે તો વર્ગ ક્યાંથી લાવવાના આપણે? બરાબર, અવલોકનો આમાં આપ્યા જ નથી. અવલોકનો દ્વારા શું મળે છે તે આપી દીધું છે, પણ અવલોકનો નથી આપ્યા. અવલોકનો નથી આપ્યા ને તેના વર્ગોનો સરવાળો માંગ્યો. અવલોકન વગર તો મેળ નહીં પડે. તો આનો કંઈક ને કંઈક એટલા જ હશે જ તો જ એમસીક્યુ આવ્યું છે. એટલે પૂછેલું શું છે, અવલોકનને આપણે xi કહીએ છીએ, xi ના વર્ગોનો સરવાળો માંગેલો છે. રાઈટ, અવલોકનો xi એ લોકોના વર્ગોનો સરવાળો એટલે xi સ્ક્વેર નો સિગ્મા માંગેલો છે. ઓકે, હવે દાખલામાં મેં તમને એક્ચ્યુઅલી આ બતાવેલું હતું કે તમને જો સિગ્મા xi સ્ક્વેર કે સિગ્મા xi આપેલું માંગેલું હોય ને અવલોકન જ નહીં આપેલું હોય તો શું કરવું? એટલે આમાં એમસીક્યુ પણ ખાસ આવે છે. તો સિગ્મા xi સ્ક્વેર શોધવું છે તો અહીંયા સિગ્મા ને મને સૂત્ર xi સ્ક્વેર શેમાં આવે? પહેલા તો મને n આપેલું છે x બાર અને સિગ્મા આપેલું છે. હવે આ લોકોના સૂત્ર જો તમારા ધ્યાનમાં હોય તો તમે આગળ વાત વિચારી શકો છો. જો હું x બાર નું સૂત્ર વિચારું તો x બાર ના સૂત્રમાં સૂત્ર આ જ આવે કે સિગ્મા xi બાય n. એમાં xi સ્ક્વેર આવતા જ નથી. હા, આમાં આવે છે સિગ્મા ના સૂત્રમાં, રૂટ ની અંદર આવે છે. આપણે રૂટ ની બહાર પણ લેવું હોય તો કોઈ વાંધો નહીં મળે. એટલે સિગ્મા ની અંદર સિગ્મા xi સ્ક્વેર નું ફોર્મ આવે છે. સિગ્મા સ્ક્વેર કરું તો વધારે ઈઝી રહે છે. સિગ્મા xi સ્ક્વેર બાય n માઈનસ x બાર નો સ્ક્વેર. તેમાં મને આ પૂછેલું છે. ક્લિયર થાય છે? આ પૂછેલું છે તો આપણે જાણીએ કે મને જે માંગેલું હોય તે સિવાયની બધી વસ્તુ જો મને જાણતી હોઉં તો મને મળી જ જવાની છે. તો અહીંયા n જાણું છું, મધ્યક જાણું છું, સિગ્મા આપેલો છે પણ સિગ્મા સ્ક્વેર કરવામાં મને કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. 5 નો વર્ગ જ કરવાનો એટલું જ છે. એટલે એ પણ આપેલું છે. બરાબર, તો અહીંયા મારે સિગ્મા xi સ્ક્વેર ના માટે સિગ્મા સ્ક્વેર કરીને દાખલો કરવા પડે. બટ સીધું સિગ્મા xi સ્ક્વેર નું સૂત્ર પણ તમે બનાવી શકો છો. અને પછી ઘણીવાર તમને આવી એમસીક્યુ માં કામ આવે એટલે આ બધા પહેલા પણ ડાયરેક્ટલી કરવાની પડે. શું કરવા પડશે મારે પહેલા? તો પહેલા x બાર ને લઈ આવું. અહીંયા સૂત્ર લખી દઉં છું. તો સિગ્મા સ્ક્વેર, વી નો ધેટ, આપણે જાણીએ છીએ, વી નો ધેટ સિગ્મા સ્ક્વેર ઇક્વલ ટુ સિગ્મા xi સ્ક્વેર બાય n માઈનસ x બાર નો સ્ક્વેર. આ સૂત્ર એક્ચ્યુઅલી આપણે યુઝ કર્યું છે દાખલામાં, લાંબા દાખલામાં. તો જે શોધવાનું છે તેને એકલું રાખીએ તો પહેલા માઈનસ ના બાજુ લઈ આવો એટલે સિગ્મા સ્ક્વેર પ્લસ x બાર નો સ્ક્વેર બરાબર સિગ્મા xi સ્ક્વેર બાય n. લખાશે આવ્યા? આ સૂત્ર મેળવ્યું કેવી રીતે તે બતાવું છું. બાકી તમારે સીધું સૂત્ર યાદ રાખવાનું છે. હવે આને સૂત્ર કરતા કરો એટલે n અહીંયા ઉપર આવશે
n કૌંસમાં સિગ્મા સ્ક્વેર પ્લસ x બાર નો સ્ક્વેર આ પણ નીકાળો તો 4 પણ સ્ક્વેર છે એટલે આ કર્યું મેં આ ઇક્વલ ટુ સિગ્મા xi સ્ક્વેર. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. સિગ્મા xi સ્ક્વેર નું સૂત્ર શું છે? n કૌંસમાં વિચરણ એટલે પ્રમાણિત વિચરણનો વર્ગ અને મધ્યકનો વર્ગ. જો બંનેના વર્ગ યાદ રાખો તો પ્રમાણિત વિચરણનો વર્ગ વત્તા મધ્યકનો વર્ગ ગુણ્યા અવલોકનની સંખ્યા એટલે સીધું મને સિગ્મા xi સ્ક્વેર મળી જાય. તો હવે મને આ સૂત્ર જો ધ્યાનમાં હોય તો સીધું જ આમ કરી શકું છું. સિગ્મા xi સ્ક્વેર n કેટલા છે? 100. પ્રમાણિત વિચલનનો વર્ગ કરવાનો છે એટલે 5 નો વર્ગ અને મધ્યકનો પણ વર્ગ કરવાનો છે એટલે 50 નો વર્ગ. ક્લિયર? એટલે 100 25 ને 5 નો વર્ગ 25 ને પાછળ બે મીંડી આવશે ને બરાબર છે. એટલે 100 કૌંસમાં 25 સરવાળે પણ નાખું ને 25 એટલે 25 25 ને 2 જીરા. આ તમારો આન્સર થયો. 25 25 ને 2 જીરો આવશે. ક્લિયર થયું? એટલે દાખલો આટલું જ છે. તમે જુઓ બરાબર. અવલોકનોના વર્ગોનો સરવાળો માંગેલો હોય તો આટલું થશે. જો મને સિગ્મા xi જ માંગેલો હોત તો સૂત્રમાં આના ઉપરથી બની જાય. બરાબર. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. તો મને સિગ્મા xi માંગેલો તો સિગ્મા xi નું સૂત્ર શું આવશે? સિગ્મા xi બરાબર n ગુણ્યા x બાર. n ગુણ્યા x બાર 100 ગુણ્યા 50 બરાબર ને એટલે આવે 5000. એ સિગ્મા xi માંગેલું હોતે તો આની વાત છે. એટલે તમારે સૂત્ર ધ્યાનમાં રાખવાના. મને અવલોકનો ન આપ્યા હોય એટલે અવલોકનનો સરવાળો ન મળે એવું નથી. અવલોકનનો સરવાળો માંગેલો હોય ને અવલોકનો ન આપ્યા હોય તો અવલોકનની સંખ્યા ગુણ્યા મધ્યક અને અવલોકનના વર્ગોનો સરવાળો માંગ્યો હોય તો અવલોકનની સંખ્યા કૌંસમાં પ્રમાણિત વિચલનનો વર્ગ વત્તા મધ્યકનો વર્ગ. આ બે સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાના. એમાં MCQ મોસ્ટ પ્રોબેબલી આવે છે એટલા માટે મેં તમને આ કરાવ્યો દાખલો. ચાલો આ કમ્પ્લીટ થયું. નેક્સ્ટ આપણે જોઈશું ઓકે. હવે એકાદ દાખલો જરાક તમને કસરત થોડીક માંગે તેવો છે પણ એ બહુ વાર પૂછાતો છે. એક શ્રેણીના 2n અવલોકનો છે. આગળ શ્રેણીના અવલોકનો કેટલા છે? અવલોકનો જનરલી આપણે n પર આવે. અહીંયા 2n છે. 2n છે જે પૈકી અડધા અવલોકનો a અને પછીના બાકીના અડધા -a છે. એટલે અડધા અવલોકનો a છે અને બાકીના અડધા અવલોકનો -a છે. એટલે 2n ના બે ટુકડાથી એવું થયું ને અડધા અડધા એટલે n થવાના. એટલે 2n માંથી n ને n પ્લસ n તો આ અડધા જે છે તે a એટલે અડધા અવલોકનો બધા એક સરખા એ કેટલા n ને અડધા માઈનસ એ પણ n થયા. બરાબર છે. એટલે અડધા a ને અડધા માઈનસ a. આ સમજવા માટે બધું લખું છું હા કે અડધા અડધા એના થઈ ગયા. હવે પૂછ્યું શું છે તે અવલોકનનો પ્રમાણિત વિચલન આપી દેલું છે. પ્રમાણિત વિચલન અવલોકનમાં આપેલું છે 2. અવલોકનનું પ્રમાણિત વિચલન 2 છે તો માનાંક a પૂછેલું છે. ખાલી જગ્યા પ્રમાણિત વિચલન 2 છે તો માનાંક a બરાબર કેટલા આવશે? એ અનનોન છે એટલે હવે એના ફોર્મમાં મને પૂછે કે અવલોકન શું હશે? માનાંકમાં પૂછી શકે. હવે સિગ્મા આપેલું છે તો સિગ્મા નું સૂત્ર કયું? તો કે સિગ્મા સ્ક્વેર કરી નાખું તો પણ વાંધો નથી અને સિગ્મા રાખું તો મારે વર્ગમૂળ કરવું પડશે. સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર નો સ્ક્વેર. અત્યારે જે યુઝ આ સૂત્ર આવ્યા કરે બીજું કોઈ નવું મળે જ નહીં એમાં. તો સિગ્મા xi સ્ક્વેર અવલોકનના વર્ગોનો સરવાળો અને x બાર એટલે અવલોકનોનો સરવાળો. હવે અવલોકનો તમારે 2n છે ને અવલોકનો હું x બાર શોધવા જાઉં તો આ અવલોકનનો સરવાળો આવવાનો એટલે એ આ લોકોનું સિગ્મા xi શોધું તો સિગ્મા xi કેટલું થવાનું? અડધા a છે ને અડધા માઈનસ a છે એટલે 4a ને 4 માઈનસ a. ફોર એક્ઝામ્પલ લઉં તો એ લોકોનો સરવાળો કેટલો આવવાનો? 0 જ આવવાનો. એટલે આ લોકોના માટે સિગ્મા xi કેટલું આવે છે? 0 જ આવે કેમ કે અડધા પ્લસ ને અડધા માઈનસ એટલે x બાર કેટલો આવવાનો? 0 જ આવવાનો છે કારણ કે સિગ્મા xi છેદમાં n x બાર નું સૂત્ર કેમ કે x બાર બરાબર આ બધું સમજાવવા માટે હું પાછી પણ કહું છું 0 છેદમાં 2n કેમ કે અવલોકનની સંખ્યા 2n છે એટલે 0 આવશે.
બરાબર. એટલે x બાર મારું 0 એમ જ સમજાય જાય એ વસ્તુ છે અહીંયા. એટલે આ તો 0 થઈ જવાનું. એટલે અહીંયા મને બે આપેલા છે સિગ્મા xi સ્ક્વેર એટલે અવલોકનોના વર્ગોનો સરવાળો. હવે અહીંયા વર્ગ કરીશ એટલે માઈનસ વાળા પ્લસ થઈ જવાના. બરાબર. એટલે a સ્ક્વેર કેટલી વખત આવવાના? n વખત આવવાના ને, n ટાઈમ્સ છેદમાં અવલોકનની સંખ્યા એટલે 2n માઈનસ મધ્યક તો કેટલો આવ્યો? 0. જ્યારે કે વાર્તામાં અવલોકનના વર્ગોનો સરવાળો એટલે બધા પ્લસ થઈ ગયા. બરાબર છે. તો હવે શું આવવાનો આન્સર? 2 બરાબર વર્ગમૂળમાં આ n વખત મારો a સ્ક્વેર આવવાનો, સોરી n ટાઈમ્સ નહીં આવશે, સોરી 2n ટાઈમ્સ છે. અવલોકનો 2n છે ને, આ ટોટલ 2n અવલોકનો થવાના છે. એટલે a સ્ક્વેર કેટલી વખત આવવાના? 2n વખત આવવાના. આ n ને આ n પોઝિટિવ બની ગયા એટલે એનો સરવાળો કેટલો થવાનો? 2n વખત a સ્ક્વેર છેદમાં કેટલા છે? 2n જ છે. કમ્પ્લીટ. એટલે આ કેન્સલ થઈ ગયું. બરાબર છે. તો હવે મારી પાસે આનો આન્સર કેટલો આવવાનો? તો કે 2 બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર ને 2 બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર એટલે માનાંકિતમાં a સ્ક્વેર નું રૂટ માનાંકમાં લખવું પડે, પ્લસ માઈનસ બંને આવે. એટલે રૂટ a બરાબર કેટલા આવશે? તો કે 2 આવશે. આ મારો આન્સર અહીંયા થઈ જશે. બરાબર છે. માનાંક a બરાબર 2. આ એમસીક્યુ પણ ઘણી બધી વાર પૂછાયું છે. ચાલો નેક્સ્ટ. જે પ્રમાણિત વિચલનમાં હતું તે જ માનાંકની વેલ્યુ આવેલી છે, એટલું ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ વન. બે માહિતીના ઓકે બે માહિતીના વિતરણના અવલોકનોના ચલનાંક. માહિતી 2 આપેલી છે. પહેલી માહિતી માટે ચલનાંક આપેલો છે. ચલનાંક આપેલો છે એટલે CV આપેલો છે. પહેલી માહિતી માટે CV આપેલો છે 50 અને બીજી માહિતી માટે 60 આપેલો છે. એટલે CV1 એવું લખી મૂકું 50 અને CV2 60. પહેલી માહિતીનો 50 અને બીજી માહિતીનો 60 આવું આપેલું છે મને. અને એમનો મધ્યક પણ આપેલો છે 30 અને 25. x1 બાર 30 આપેલો છે અને x2 બાર 25 આપેલો છે. આ બે માહિતી આપેલી છે. તો પ્રમાણિત વિચલનનો તફાવત માંગેલો છે. પ્રમાણિત વિચલનનો તફાવત ખાલી જગ્યા આટલું માંગેલું છે. અત્યારે આખી રકમ લખતી નથી, તમને પીડીએફ માં બધું લખીને આપીશ, કારણ કે અત્યારે ટાઈમ વધારે જાય એટલે એમસીક્યુ તમારા ઓછા થાય એટલા માટે, બીજું કંઈ નહીં. તો પ્રમાણિત વિચલન એટલે સિગ્મા 1 માઈનસ સિગ્મા 2 માંગેલું છે એવું કહેવાય. હવે સિગ્મા 1 ને સિગ્મા 2 તો અહીંયા છે જ નહીં, પણ CV નું સૂત્ર શું છે? CV નું સૂત્ર શું છે? સિગ્મા પહેલા 1 માટે તો સિગ્મા 1 છેદમાં x1 બાર * 100 આવવાના. બરાબર છે. તો આના ઉપરથી મને સિગ્મા 1 મળી જાય. * 100 વાળુંમાં આપણે લખીએ તો CV1 મને આપેલો છે 50, સિગ્મા 1 x1 કેટલા આપેલા છે? 30 ને આ આપેલા છે 100. બરાબર. હા એટલે આપણે જશે તો સિગ્મા 1 મને કેટલા આવવાના? સિગ્મા 1 આવવાના એરા 15 આવવાના, કારણ કે આ 0 0 જશે અહીંયા, તો 50 15. ચાલો CV2 કરીશ તો સિગ્મા 2 x2 બાર ગુણ્યા 100. CV2 કેટલા આપેલા છે? 60. સિગ્મા 2 શોધવાના. આ આપેલા છે 25. આ 25 ચોક ને આ આવવાના સિગ્મા 2. એ પણ કેટલા આવવાના છે મારા? 15 જ આવવાના. 15 ચોક 60 આવ્યા એટલે આ પણ 15 આવ્યા. તો પછી હવે મને પૂછેલું છે પ્રમાણિત વિચલનનો તફાવત. બંને જ સરખા આવ્યા એટલે 0. પ્રમાણિત વિચલનનો તફાવત કેટલો આવશે? 0 આવશે. થયું? આ રીતે તમારા દાખલાઓ થાય છે ઝીણા ઝીણા. નેક્સ્ટ વન. ઓકે. એક માહિતીના 60 અવલોકનો માટે સિગ્મા xi સ્ક્વેર આપેલું છે 18000. 60 અવલોકનો માટે સિગ્મા xi સ્ક્વેર 18000. n બરાબર 60 આપેલા છે, સિગ્મા xi સ્ક્વેર 18000 આપેલા છે અને સિગ્મા xi 960 આપેલા છે. 960 ને n બરાબર 60.
અને પૂછ્યું છે વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર કેટલા. સિમ્પલ છે. સિગ્મા જે માંગ્યું તેને સૂત્ર મુકવા પડવાનું છે. સિગ્મા સ્ક્વેર સૂત્ર સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર નો સ્ક્વેર. x બાર નો સ્ક્વેર અથવા તો એને આમાં સિગ્મા xi બાય n આખા નો વર્ગ. કારણ કે મારે x બાર અહીંયા શોધવું પણ અહીંયા શોધવું તો સરખું જ છે. કિંમતો બધી જ આપેલી છે. આ આવવાના 18,000 છેદમાં 60 માઇનસ 960 છેદમાં 60 નો સ્ક્વેર. 6 જેવું થાય કે 300 આવ્યા 16 માઇનસ 16. હવે આ 16 નો સ્ક્વેર આવશે. ભૂલાઈ ગયું સ્ક્વેર રહી ગયું. 16 નો સ્ક્વેર એટલે આ 16 નો સ્ક્વેર આવશે તમારો 256 એટલે 300 ઓછા 256 300 માંથી 256 જવાના એટલે આન્સર રહેશે 44. આ થયું અવલોકનો ને આ આપેલું તો મને વિચરણ મળી જશે. એટલે આ એક દાખલો તમારો કમ્પ્લીટ થયો. નેક્સ્ટ જોઈએ. ઓકે 9 ભિન્ન અવલોકનોનો મધ્યસ્થ 20.5 છે. n બરાબર 9 આપેલા છે અને મધ્યસ્થ 20.5. જો છેલ્લા 4 અવલોકનમાં 2 ઉમેરવામાં આવે તો નવો મધ્યસ્થ કેટલો રહે? છેલ્લા 4 માં 2 ઉમેરતા નવો મધ્યસ્થ કેટલો? અને આખું લખવા કરતા આપણે આમાં જ કહી નાખીએ તો વધારે 9 અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા થાય. ચડતા ક્રમમાં ગોઠવતા A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9 A1 A2 કરી લખીને x1 x2 x3 લખું તો કોઈ વાંધો નથી. 9 અવલોકનો છે. ચડતા ક્રમમાં છે સમજી લો. બરાબર. આ લોકોનો મને મધ્યસ્થ આપેલો છે. આ લોકોનો m કેટલો છે? 20.5. હવે શું કરીએ છીએ કે મારે આવા અવર્ગીકૃત માહિતીમાં મધ્યસ્થ શોધવું હોય તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો અને મિડલમાં કોણ છે તે જ જોવાનું. હવે 9 છે એટલે મિડલમાં તમારું કોણ આવે તે જોઈએ. તો 9 છે એટલે અહીંયા 4 ગયા, અહીંયા 4 ગયા, મિડલમાં આવ્યા. બરાબર છે. એટલે આ 20.5 હોવું જોઈએ. એવું થયું ને? એટલે આ અવલોકન મારું 20.5 છે એવું થઈ ગયું. હવે શું કહું છે કે છેલ્લા 4 અવલોકનમાં 2 ઉમેરવાનું છે. છેલ્લા 4 એટલે આ થાય ને છેલ્લા 4. છેલ્લા 4 માં હું 2 ઉમેરું છું એટલે +2 એટલે જે અંક હશે તેની સાથે મને કઈ લાગે વળગેની પણ 2 ઉમેર્યા તો શું આ લોકોની ચડતા ક્રમમાં ગોઠવણીમાં કઈ ચેન્જીસ આવ્યા નથી ને? કોઈ ચેન્જીસ મારા આવતા નથી. આ નાનું છે તે નાનું જ રહેશે અને આના કરતા મોટું જ થવાનું છે. આ બધા મોટા થઈ જવાના છે. બરાબર. એટલે આમાં હું નવા અવલોકનો જે આવવાના ત્યારે આ નવા બનવાના પણ ચડતા ક્રમમાં ગોઠવણી આવી આ જ આવવાની. તો આના માટે મધ્યસ્થ કેટલો આવવાનો? તો કે પાછો તેનો તે જ આવવાનો કે મધ્યસ્થ તેનો તે જ રહેવાનો છે. એટલે આમાં હું કંઈક ઉમેરું છું પાછલા અવલોકનોમાં. હા આગલામાં ઉમેરતે ને આમ તેમ કઈ થતે કોઈ પણ માં કીધું તો આપણને કન્ફ્યુઝન થઈ જાય. કોઈ પણ ઉમેર તો મને નહીં ખબર પડે કે કયું નાનું થઈ ગયું કયું મોટું થઈ ગયું. પણ આ અવલોકનની ચડતા ક્રમમાં ગોઠવણી અહીંયા આપેલી છે ને અહીંયા મિડલમાં A5 આવે છે તો A5 બરાબર 20.5 છે અને છેલ્લા 4 માં એટલે 20.5 પછી જ છે રાજા. એટલે એ 4 માં હું 2 ઉમેરું તો એ અવલોકનો 20.5 થી મારા આ ઓલરેડી મોટા છે તેમાં પાછા હું 2 ઉમેરું એટલે 20.5 થી મોટા જ થવાના છે. એટલે આ બધા 20.5 થી મોટા થવાના છે. આ 20.5 થી નાના જ રહેવાના છે. એટલે મિડલમાં જે પોઈન્ટ A5 છે તે મારું 20.5 મિડલમાં જ રહેવાનું છે. એટલે મધ્યસ્થ અહીંયા કયો આવવાનો? 20.5 જ આવશે નવા અવલોકનો માટે પણ. ક્લિયર થાય છે? એટલે અવલોકનોની ગોઠવણીમાં આ રીતે કરું છું તો આ જ વસ્તુ મારે આવશે. આ લોકોના મોમેન્ટ તો પણ થતે આમ ઉતરતા ક્રમમાં ગોઠવણી કરે તમે વિચારી લેવાની. તો મધ્યમાં તો આવ્યું જ રહેવાનું હતું. એટલે મારે આમાં જવાબ શું આવશે? મધ્યસ્થ તેનો તે જ રહે છે. ઓપ્શન તમારા આવ્યા જ છે કે ઓપ્શન કેવા આપેલા છે કે 2 ઉમેરતા છેલ્લા 4 માં 2 ઉમેરે તો મધ્યસ્થમાં 2 ઘટી જશે, મધ્યસ્થ બમણો થશે, 2 વધી જશે કે તેનો તે જ રહે છે. તો આનો આન્સર શું આવશે? મધ્યસ્થ તેનો તે જ રહે છે. એનો આન્સર બની જશે. ક્લિયર થયું? ઓકે. હવે આગળના MCQ માટે વિચારે પણ જરાક સમય પણ જોઈ લઉં છું.
એકાદ MCQ કરી નાખીએ. ઓકે, હવે આગળનું MCQ આપણે કરીએ. નેક્સ્ટ MCQ માં આપણે 15 અવલોકનોનું વિચારણ 8 આપેલું છે. n બરાબર 15, વિચરણ 8. દરેક અવલોકનને 4 વડે ગુણવામાં આવે તો નવું વિચરણ કેટલું થવાનું? દરેક અવલોકનને 4 વડે ગુણતા નવું વિચરણ માંગેલું છે, ખાલી જગ્યા. ઓકે, જૂનું વિચરણ મને 8 આપેલું છે. હવે આપણે લાસ્ટ વિડીયોમાં જે દાખલાઓ કરેલા તેમાં પ્રમાણિત વિચલનની વાર્તા કરેલી હતી કે પ્રમાણિત વિચલન જૂનું જો સિગ્મા હોય, આ જૂનું, દરેક અવલોકનમાં ગુણાકાર ભાગાકાર કરીએ, કયા ગુણાકાર અને ભાગાકાર બે કરીએ તો નવું પ્રમાણિત વિચલન શું આવે? તો કે જે તમારું જૂનું છે તેમાં ગુણાકાર ભાગાકાર કોનો કર્યો તે ગુણાઈ જાય છે. જો ગુણાકાર કે ભાગાકાર હું એ વડે કરું, એ વડે ગુણું કે એ વડે ભાગું તો માનાંક a ગુણ્યા સિગ્મા આવું આવે છે, પણ એ પ્રમાણિત વિચલન છે. હવે શું છે, મને અહીંયા પૂછેલું છે વિચરણ, તો વિચરણ એટલે જૂનું વિચરણ, પણ હવે અહીંયા એ નહીં આવશે. જેનો ગુણાકાર કે ભાગાકાર આપણે કરીએ છીએ કયો આ જે છે તો આનો પણ વર્ગ થશે, a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર. એમાં માનાંકની કામ નહીં મળે કારણ કે માઈનસ હશે તો પણ પ્લસ ને જ જવાનું છે. એટલે વિચરણ માંગ્યું હોય તો એનો મતલબ કે મને 2 વડે ગુણેલું હશે તો વિચરણમાં શું આવશે? 2 નો વર્ગ ગુણ્યા જૂનું વિચરણ. ઓછા 5 વડે ગુણેલું હશે તો ઓછા 5 વડે ગુણેલું હશે તો વિચરણ શું થશે? ઓછા 5 નો વર્ગ ગુણ્યા જૂનું વિચરણ. ખ્યાલ આવે છે? તો અહીંયા કેટલા વડે ગુણેલું છે? 4 વડે ગુણેલું છે. તો પછી નવું વિચરણ કેટલું થશે? તો કે નવું વિચરણ ગુણ્યા 4 વડે ગુણેલું છે ને, એટલે 4 નો વર્ગ ગુણ્યા જૂનું વિચરણ. એટલે આ થવાનું 16 ને જૂનું કેટલું છે? 8. 16 8 8 32 થવાના ને 4 અરે 8 6 48 થવાના, એટલે અહીંયા આવશે 8 ને અહીંયા 4 8 ને 4 12 128. નવું વિચરણ આવશે 128. ધ્યાન રાખજો, પ્રમાણિત વિચલન જો કરેલું હોય તો જે અંક વડે ગુણાકાર ભાગાકાર કર્યો તેનું માન જ લેવાનું છે સીધું, પણ વિચરણ કર્યું હોય તો જે અંક વડે ગુણાકાર ભાગાકાર કર્યો છે તેનો વર્ગ ગુણ્યા જૂનું વિચરણ. આ તમારે ધ્યાનમાં રાખવું પડશે. બરાબર છે? તો આટલું આ થયું. એવા મધ્યવર્તી સ્થિતિના માપ માટે પણ તમારે ધ્યાનમાં રાખવાના છે કે મધ્યક, મધ્યસ્થ, પ્રમાણિત વિચલન, વિસ્તાર, ચલનાંક એ બધા તમારા મધ્યવર્તી સ્થિતિના માપ છે. એ ધ્યાન રાખજો. બહુલક મધ્યવર્તી સ્થિતિના માપમાં આવતું નથી, એ એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો તમારે સાથે સાથે. ચલો, તો હવે આપણે આજના માટે આટલા MCQ બાકી રાખીએ. થોડાક હું તમને એક્સ્ટ્રા દાખલા MCQ આપીશ, તેની તમારે પ્રેક્ટિસ કરવાની છે અને વ્યવસ્થિત એક્ઝામ આપી દેજો. ઓકે.